अन्य महत्वना समाचार बात करें जामनगरથી મળી રહ્યા છે। જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। તો 28 ફૂટની સપાટી ધરાવતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। તો વરસાદી પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રણજીત સાગર ડેમમાં પાણીની આવક થઈ છે। જામનગરની જીવાદોરી છે રણજીત સાગર ડેમ જે ઓવરફ્લો થયો છે। ભારે વરસાદના કારણે જે રીતે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે તેને લઈને ડેમમાં પણ ભારોભાર પાણીની આવક નોંધાઈ રહી છે। તો ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, પરંતુ રણજીત સાગર ડેમમાં હાલની પરિસ્થિતિ જોઈએ તો ડેમ ઓવરફ્લો થયો છે। તો સંવાદદાતા અર્જુન આપણી સાથે જોડાશે। અર્જુન, અત્યારે જે રીતે સૌરાષ્ટ્રની અત્યારે હાલત છે વરસાદને લઈને, તો શું પરિસ્થિતિ છે ને ખાસ ડેમમાં વરસાદને લઈને પાણીની આવક થઈ રહી છે, તો બીજી તરફ રણજીત સાગર ડેમ છલકાઈ રહ્યો છે? બિલકુલ એના જે રીતે છેલ્લા 48 કલાકથી જે ઉપરવાસમાં અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ તો જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યારે હાલ જામનગર જિલ્લાના જે તમામ નદી નાળાઓ અને જે ડેમો જે છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે। જામનગરના મુખ્ય બે ડેમ જામનગરના રણજીત સાગર અને સસોઈ ડેમ પણ જે છે તે ઓવરફ્લો થયા છે। સસોઈ ડેમનો સૌપ્રથમ જે આહલાદક નજારો છે તે આપણે બતાવવા માંગીશું કે ત્યારે હાલ આપણે જામનગરના જે રણજીત સાગર ડેમ, માફ કરશો, કે જે રણજીત સાગર ડેમ ખાતર જે આપણે હાલ અહીંયા ઉપસ્થિત છીએ અને જે રીતના જે આહલાદક જે દ્રશ્યો જે છે તે જોવા મળે છે, કારણ કે ડેમ અત્યારે હાલ તેની સપાટીથી જે છે તે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે। 28 ફૂટની સપાટી ધરાવતો આ ડેમ જે અત્યારે હાલ 1 ફૂટથી જે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે। પ્રકૃતિ થોડે કળાએ ખીલી હોય તે રીતના જે અત્યારે હાલ જે દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળે છે। તમામ જે જામનગર વાસીઓ છે તેમાં પણ જે છે તે હરખની હેલી છવાઈ ગઈ છે। લોકો ગઈકાલે સાંજે આ ડેમ ઓવરફ્લો થયો ત્યારબાદ અહીંયા પર જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા, એટલે કે ત્યારબાદ જે તંત્ર દ્વારા જે સાવચેતીના ભાગરૂપે જે અહીંયા પર જે પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, એટલે કે જે કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય બનાવ જે છે તે ન બને તે માટે જે અહીંયા પર પોલીસ બંદોબસ્ત પણ જે છે તે ગોઠવી દીધો છે। એટલે જે ડેમ સાઇટ પર જે સાવચેતીના પગલા રૂપે જે કોઈને અવરજવર ન કરવા માટે જે છે તે સૂચના આપવામાં આવી છે। જે નીચાણવાળા વિસ્તારો જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં જે આ પાણી જે જશે માટે અત્યારે હાલ તો કોઈને ત્યાં પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ નથી, પરંતુ હવે ધીમે ધીમે જે રીતે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે અને જે પાણી જે છોડવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે અન્ય અલગ અલગ માધ્યમોથી, વિવિધ માધ્યમોથી જે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે કે લોકો ડેમ જે નદીના પટમાં અવરજવર ન કરે, ડેમ સાઇટ પર અવરજવર ન કરે, અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે પણ જે છે તે ત્યારે હાલ સૂચના આપવામાં આવી છે। જામનગરનો રણજીત સાગર ડેમ એક એવો ડેમ છે કે જે જામનગરને એ પીવાનું પાણી જે છે તે પૂરો પાડે છે, એટલે કે હવે આવનારા 1 વર્ષ માટે જામનગર જિલ્લામાં અને જામનગર શહેરમાં ખાસ તો કોઈ પણ રીતે જે પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તે અત્યારે હાલ જે ચિત્ર જે છે તે બિલકુલ ત્યારે હાલ સ્પષ્ટ થઈ ગયું છે। એના જી બિલકુલ।